નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું। ઉપલેટામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન કરી સતત 18 વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને 18 વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામ લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત 18 વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતાં સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવ્યું હતું। આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકોની આ વાતની જાણ થતાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ ઇમરાન સરહદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આજરોજ અમારા પરિવારના સભ્ય મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારૈયા 18 વર્ષની નોકરી ફૌજની અંદર કરી અને આજે વય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે માજી સૈનિકનું જે સંગઠન ઉપલેટા ખાતે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે। હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે, એને બિરદાવું છું। વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય।